જીતુ કાકા અમારા અશોકભાઈ અને છનાભાઈ રાઠોડ અને અમારા છનાભાઈ પરમાર અમિતભાઈ બધા ખોખરા પોલીસ સ્ટેશનના અમે આભારી છું. હું જયંતિના પણ આભારી રહીશ. અત્યારે વાહ 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 મારું નામ પરમાર અમિત છનાભાઈ. પોતે મહેશવરી નગર સોસાયટીમાંથી રેલી નીકાળી છે અને પોખરાથી સમગ્ર વિસ્તારમાં અહીંયા આટલી રેલી લઈને આવ્યા છે અને 133 હજારોની સંખ્યાની ભીડમાં જય ભીમના નારા રેલીમાં કયા કયા વાહનો જોડાયા હતા અને શું આપણે કરતા ખાસ કરીને પબ્લિક બાઇક રેલી કારો હતી અને બગી હતી અને મોટી સંખ્યામાં દરેક સ્થળે અમારું બાબા સાહેબનું આનંદ આવ્યું હતું. દરેક જગ્યાએથી સારી એવી ઘણી હજારોની સંખ્યામાં ખાસ કરીને હજારો લોકો જોડાયા હતા. વહેલી સવારે નીકળેલી આ શોભાયાત્રા કયા કયા વિસ્તારોમાં પ્રદક્ષિણા કરી અત્યારે બાબા સાહેબની પ્રસંગો પાસે આવ્યા છે? સવારે 9 વાગ્યાથી મહેશવરી નગરમાંથી નીકળી હતી અને ત્યાંથી કોકરા સર્કલથી ત્યાંથી ગોમતીપુર સિલ્વર મિલ ચોક શંકરપુરા ચાલી હતી. ત્યાંથી પોસ્ટ ઓફિસ સૌનગર, ત્યાંથી આગળ રાજકોટ ગોમતીપુરથી, ત્યાંથી વણકરવાસ ચમરવાસ મસ્જિદ મુસ્લિમ સમાજોએ અમારું સન્માન કર્યું તથા બાબા સાહેબનું કેક કાપી અને ત્યાંથી બધા આવ્યા નગરી મિલથી. દેશના કરોડો લોકો પણ આજે બાબા સાહેબને યાદ કરે છે. તેમણે બંધારણ ઘડ્યું હતું અને બાબા સાહેબ અમર રહોના નારા પણ લગાવે છે. બાબા સાહેબ આંબેડકરના નારા લગાવ્યા હતા. તેમાં સૌ 133મી જન્મ જયંતિ હતી અને તેમાં સારું એવું નામને પરિચય આપો. હા, મારું નામ છનાભાઈ પરમાર, રવ ડેપોના કેવી મહેશવરી સોસાયટી. શું કહેશો? યાત્રા યોજાઈ છે, હાટકેશ્વરથી સારંગપુર આવ્યા છો, મહેશવરી નગરથી અમે આખું ગમતું ફરતા અમે આજે બાબા સાહેબના ત્યાં આવ્યા. હજારોની સંખ્યામાં આવ્યા. ત્યાં 10 ગાડીઓથી બીજી ફોર વ્હીલર મોંઘી ગાડીઓ લઈને આવ્યા.
બુકલેરો ગાડીઓ લાયા 15 કમસે કમ 1000ની સંખ્યામાં અહીંયા આગળ બાબા સાહેબ હાર ચડાવવા માટે અમે આવી ગયા ઘોડા ગાડી છે બધી છે પછી આમ બુલેરો બહુ ગાડીઓ કરી છે અમે નાના રોડે વળવાનું પછી અમારા પોતાની ઘરની જે ફોર્ચ્યુનર એક પીએમ એક થઈ અને ઉડાનમાર એ ગાડી બરાબર હમણાં ત્યાં ધારાસભ્ય પટેલ જોડાયા હતા જમભાઈ પટેલ જોડાયા હતા ત્યારે છોકરાથી જમભાઈ આવ્યા બધા ડોક્ટર સાહેબ કામ આવ્યું કે એટલે જતા રહ્યા જમભાઈ છોકરા સુધી આવીને પટેલ આપણે તો બહુ આભાર 134મી બાબા સાહેબ વર્ષો કામ આવું બાબા સાહેબ ના કારણે સમગ્ર દેશ આજે એમને યાદ કરી રહ્યો છે એમના બંધારણ માટે શું કહેશો? બંધારણ એમને જ કર્યું છે કોઈ નથી પણ એમનું બંધારણ પૂછવા નહીં એમને બંધારણ કર્યું છે ઘરોયામાં ગરીબો માટે એમને ઘણા બલિદાન આપે છે અને અનામતની હરેક વિસ્તાર આલી છે અનામતો બરાબર બાબા સાહેબ બધી તો પછડાયેલા લોકો માટે બાબા સાહેબે જે કામ કોટ સમાજ બરબાદી સમાજ બાબા સાહેબે અનામત બધાને જાગા કરતા આપ્યું છે દલિત થોડી ઊંચા રાખી છે ઓબીસી સરકાર ઓબીસી પબ્લિકને વધુ કરવું હા મારી સામે જો Hello.